ગુજરાત રાજ્યના વહીવટીતંત્રમાં વ્યાપક અરાજકતા અને અધિકારીઓની ખરાબ માનસિકતા સામે વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે, જેમાં વડોદરા જિલ્લાના ધારાસભ્ય કેતન ઇનામદાર, અક્ષય પટેલ, શૈલેષ મહેતા, ચૈતન્યસિંહ ઝાલા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા લખાયેલા આ પત્રમાં વંદે માતરમ સાથે શરૂ કરીને વહીવટી વ્યવસ્થાની ટીકા કરવામાં આવી છે. તો ઉલ્લેખનીય છે કે આ પહેલા વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી બાદ 3 ધારાસભ્યોએ સર્કિટ હાઉસ પર બેઠક બોલાવી કામ થતા ન હોવાનો બળાપો કાઢ્યો હતો. તો પત્રમાં જણાવાયું છે કે રાજ્યમાં વહીવટીતંત્રનું કામકાજ ખોરંભે ચડી ગયું છે અને પ્રજાના સામાન્ય કામો પણ કરાવવા મુશ્કેલી બની ગયા છે. તો અધિકારીઓ અને કર્મચારીઓની ખરાબ માનસિકતાને કારણે સરકારી કચેરીઓમાં એક સામાન્ય વ્યક્તિને પોતાનું કામ કરાવવું યુદ્ધ જેવું થઈ ગયું છે. તો કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક, પોલીસ કમિશનર જેવા ઉચ્ચ અધિકારીઓ પોતાની મનગમતી કચેરીઓ તૈયાર કરીને સરકારી સચિવો સાથે વિડીયો કોન્ફરન્સમાં જમીનની હકીકતોને અવગણીને ગુલાબી ચિત્ર રજૂ કરે છે. આનાથી સરકારને વાસ્તવિક પરિસ્થિતિથી દૂર રાખવામાં આવે છે તો અને પ્રજા તથા જનપ્રતિનિધિઓને અવગણીને અંધાધૂંધ વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે, જેનાથી સરકારની છબીને નુકસાન પહોંચી રહ્યું છે. તો ધારાસભ્યોએ વધુમાં આરોપ લગાવ્યો છે કે તેઓ દ્વારા સૂચવાયેલા પ્રજાના કામોને અવગણવામાં આવે છે અને અધિકારીઓ તો પ્રજાને કહે છે કે તમે ધારાસભ્યની મદદ કેમ માંગી. આવી ખરાબ માનસિકતા વહીવટીતંત્રને સુચારુ રીતે ચલાવવા માટે યોગ્ય નથી. તો અગાઉ પણ આ અંગે મૌખિક રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હવે ધારાસભ્યોએ મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે ખરાબ માનસિકતા ધરાવતા અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવે. જનપ્રતિનિધિઓ દ્વારા સૂચવાયેલા પ્રજાના કામોને પ્રાધાન્ય આપવું જોઈએ અને પ્રજાલક્ષી નિર્ણયો લેવા જોઈએ. જરૂરી હોય તો આવા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે. ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ, સાવલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.